ફોટા પાડે છે ઇન્સ્યોરન્સ માટે। આ રીતે હોય પ્રોસેસ। એ ડુંગળી, મરચા, લસણવાળું મરચું, ભાખરી અને અહીંયા જૈનમભાઈ જમે છે દાળ ભાત। જૈનમભાઈ બરાબર બને એનો મજામાં? મિત્રો જો આપણે નવું લોક લગાવી દીધું, જે સ્ટીકર એ નથી ઉખડ્યું, જોઈ શકો છો। તો ભાઈ જો અહીંયા આઈસર આપણું ભરાઈ ગયું અને આ રીતે આપણે જાળી મારીને પેક કરી દીધી પાછળ। તો ભાઈ જો આપણા પંપે ડીઝલ નહોતું એટલે આપણે ડીઝલ પુરાવા આવી ગયા અસલાલી સર્કલના પંપે। તો અહીંયાથી આપણે ટાંકો કાઢી લઈએ। તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં। આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગી ગયા સવારના 11 અને આપણે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવી ગયો છે। તો આપણે સાણંદ જવાનું છે આઈસર ભરવા માટે। અને કાલે તમે જોઈ એ રીતે આપણે છેલ્લે ચક્કર મારીને રાત્રે અહીંયા પાર્કિંગમાં ગાડી રાખી દીધી હતી। તો અત્યારે ઓર્ડર આવી ગયો છે તો આપણે ગાડી ભરવા જઈએ સાણંદ। તો જો આપણે ગાડી ઉપર આવી ગયા અને આજે ટાઈમ હતો તો ઓઇલ પાણી ચેક કરી લીધા, મસ્ત કુલન્ટ પણ નાખી દીધું અને બ્રેક ઓઇલ પણ થોડું ઓછું હતું તો ઉમેરી દીધું અને બધું કમ્પ્લીટ કરી દીધું। તો આપણે ટાઈમ થઈ ગયો છે હવે સાણંદ જવાનો। તો જઈએ સાણંદ ગાડી ભરવા માટે કારખાને અને ત્યાં જઈને જોઈએ આપણે આજે ક્યાંનો માલ ભરે છે, ક્યાંની ટ્રીપ રહેવાની છે, આ તે આગળની જર્ની પણ તમને બતાવું। તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। તો હવે નીકળીએ અહીંયાથી આપણે પેટ્રોલ પંપેથી। ફાઇનલી મિત્રો જુઓ આપણે પહોંચી આવ્યા સાણંદ કારખાને। આ રીતનું છે કારખાનું અને આપણે રસ્તામાં ગાડી રાખી હતી અસલાલી સર્કલ। તો જોઈ શકો છો આપણે ડીઝલ લોક લાયા, નવું લીધું કેમ કે પેલું ખરાબ થઈ ગયું હતું, એનો લોક નહોતો થતો અને આપણે ડીઝલ ટાંકો ફૂલ કરીને જ ચાલવાનું હોય એટલે એમ કે ડીઝલની સેફટી માટે લોક જરૂરી હતું એટલે નવું લઈ લીધું। અને એક જોડે જોડે ઓઇલનો ડબ્બો લઈ લીધો 500 ગ્રામનો કેમ કે બ્રેક ઓઇલ થોડું ઓછું હતું એટલે મેં બ્રેક ઓઇલ પણ ઉમેરી દઈએ। તો જો આયરી આઈસર લગાવી દીધું, હવે ડાલું બાલું ખોલી દઈએ પછી બધા ખણિયા ખાઈને આવે માણસો એટલે ચાલુ કરી દેશે ભરવાનું। જોઈ લો। તો આપણે ત્યાં સુધી લોક ચેન્જ કરી દઈએ, બ્રેક ઓઇલ ઉમેરી દઈએ। મિત્રો જો આપણે નવું લોક લગાવી દીધું, હજી સ્ટીકર એ નથી ઉખડ્યું, જોઈ શકો છો। અને આપણે ટાંકો ફૂલ જ રાખીએ છીએ, એના હિસાબે લગાવવું જરૂરી હતું, નહીં તો ગમે ત્યારે કંઈક હાદસો થઈ જાય કંઈ કહેવાય નહીં। અને આની ચાવી નવી આવી ગઈ એટલે આપણે આ ગાડીની ચાવીના કિચનમાં ચાવી લગાવી દઈએ। ચાલો, લોક નવું છે ને ચાવીઓ કાટવાળી છે, જુઓ ચાવીઓ કાટવાળી આપી દીધી અને લોક નવું જ છે, અબી હાલત કોથરીમાંથી કાઢ્યું, કેમ આમ છે ખ્યાલ ના આવ્યો। તો ભાઈ જુઓ અહીંયા આઈસર આપણું ભરાઈ ગયું અને આ રીતે આપણે જાળી મારીને પેક કરી દીધી, પાછળ બંડલ પડી જાય એવા હતા એટલે। અને જુઓ આપણે પાણી ભરી લઈએ બોટલ અને આપણે માલ ભર્યો છે કંઈક ગોધમજી કરીને છે ત્યાંનો। તો હવે નીકળીએ અહીંયાથી। જો આપણે ગાડી ભરીને આવીને અહીંયા રાખી દીધી પાર્કિંગમાં અને હવે જ આવી છીએ આપણે ઘરે। સવારે આવીશું પછી નીકળીશું સવારે, મતલબ રાત્રે 3-4 વાગે। ને પંપે ડીઝલ છે નહીં, જોઈએ હવે અત્યારે ગાડી આવી જાય તો પુરાઈ દઈશું, નહીં તો રસ્તામાંથી લઈ લઈશું। આપણે ઘરે આવી ગયા અને ઘરે આવીને આપણે જમવા બેસી ગયા। ગાડી તો આપણે પાર્કિંગમાં રાખી દીધી। તો જુઓ અહીંયા ઘડી જમવાનું આપણે છે દાળ ચાવલ, અહીંયા ઘડી ડુંગળી, મરચા, લસણવાળું મરચું, ભાખરી અને અહીંયા જૈનમભાઈ જમે છે દાળ ભાત। જૈનમભાઈ બરાબર બને એનો મજામાં? તો જુઓ અહીંયા પણ ભોજન સંભારમ ચાલે છે અને અહીંયા આગળ લીંબુ, ડુંગળી, હજી છાશ દૂધ કાઢે છે। તો જે કોઈને જમવું હોય એ આવી જાવ જમવા માટે। તો ભાઈ જુઓ આપણા પંપે ડીઝલ નહોતું એટલે આપણે ડીઝલ પુરાવા આવી ગયા અસલાલી સર્કલના પંપે। તો અહીંયાથી આપણે ટાંકો ફૂલ કરાવી દઈએ અને પછી ફૂલ ટાંકી કરી અને પછી અહીંયાથી નીકળીએ, જર્ની સ્ટાર્ટ કરીએ આગળની। કાલે રાત્રે ગાડી ભરીને આપણા પંપે રાખી દીધી હતી, તો જોઈએ હવે ફૂલ ટાંકી કરાવીને કેટલું આવે છે।
તો મિત્રો જુઓ, આપણે અસલાલીથી ડીઝલ ટાંકો ફૂલ કરાવીને નીકળ્યા હતા, કન્ટિન્યુ ગાડી ચલાવીએ છીએ. ખાલી પાછળ એક જગ્યાએ ગાડી રાખી હતી પ્રાંતિજો ટોલ નાકું ક્રોસ કરીને ચા પાણી પીવા માટે. ત્યાંથી ચા પાણી કરી થોડીક વાર ટાયરો ઠંડા થવા દીધા અને 10-15 મિનિટ રેસ્ટ કરી અને ત્યાંથી નીકળી આવ્યા. એના કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ. અને અત્યારે જે આપણે ચાલ્યા જઈએ છીએ એ રસ્તો આવી ગયો હિંમતનગરનો બાયપાસ છે. આ હિંમતનગરના બાયપાસ ઉપર ચાલ્યા જઈએ છીએ. જોઈ શકો છો સવારનો નજારો હિંમતનગર બાયપાસનો કંઈક આ રીતે આવે છે. અને આગળ આવે છે હિંમતનગર બાયપાસનું ટોલ નાકું. અને આપણે આ રસ્તા ઉપર બાયપાસ પાર કરી અને જે ઈડર હિંમતનગર વાળો હાઈવે છે ત્યાં આગળ દરામલી કરીને કંઈક આવશે. એ દરામલી કરીને આવે ત્યાંથી કંઈક અંદર જવાનું છે. અને ત્યાંથી પૃથ્વીપુરા થઈ અને કંઈક આપણે જવાનું છે ગઠિયોલ. હવે પ્રોપર ગઠિયોલ ક્યાં આવ્યું એ તો આપણે નથી જોયું, પણ જે વાત થઈ પાર્ટી જોડે એ રીતે એને સમજાયો. તો એ રીતે આપણે લોકેશન ઉપર ચાલ્યા જશું. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં પહોંચીએ છીએ આ તે તો બતાવું તમને. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આ ટોલ પાર કરી લઈએ. અને બીજી એક તકલીફ મિત્રો આપણે ગાડીમાં આવી જાય છે, મતલબ ગાડીમાં પાછળના ટાયરની કીટ જતી રહેલી છે. જો આ ટોલ ક્રોસ કરી લીધો હિંમતનગર બાયપાસ અને આપણે ગાડીમાં કીટ જતી રહી છે પાછળના વ્હીલમાં, એની વાત કરતો હતો. તો એના હિસાબે મિત્રો વજન ભરેલી ગાડી છે. તો વજન ભરેલી ગાડીમાં બ્રેક આવતી જ નથી, મતલબ સાવ બ્રેક ડાઉન છે. કે મતલબમાં એમ કે ઇમરજન્સીમાં કોઈ 60-55ની સ્પીડે જતો હોય એનો ઊભો થઈ જાય તો આપણી ગાડી કંટ્રોલ જ ના થઈ શકે, ઊભી જ ના રહી શકે. એ રીતની બ્રેક છે. નોર્મલી સાધારણ બ્રેક આવે, મતલબ આગળ ચોકડી હોય ટ્રાફિક દેખાય તો આપણે સેટેથી ધીમી પાડવી પડે, એ રીતે છે. અને બીજું એક એન્જિનમાં રિટર્ન પાઇપમાંથી ઓઇલ ઉડેલું છે. તો હવે એક્ઝેક્ટ ચાલુ ક્યાંથી ઓઇલ નીકળી શકે મને આઈડિયા ના આવ્યો. એટલે ફોરમેનને બતાવીએ તો જ ખબર પડશે ફોરમેનને કે શું તકલીફ છે, ક્યાંથી આવ્યું આથી. એટલે એમ કહીએ કે એન્જિન પણ ચોંટી જવાની બીક છે અને બીજું જે બ્રેક નથી આવતું તો ગાડી પણ ક્યાં ગળી જવાની બીક છે. એટલે આવું જોખમ લઈ ન કરાય. એટલે હમણાં સિઝન હતી તો ગાડી ચાલતી રહી, આપણે ચાલી ત્યાં સુધી ચલાવ્યું. લગભગ તકલીફ થઈ છે ગાડીમાં 4-5 દિવસથી, તો આપણે હેડાડી દીધી એટલે હેડાડી. પણ અત્યારે બ્રેક હમણાં ડાઉન થતી જાય છે. એટલે સેટને પણ વાત કરી છે, સીધું ચક્કર છે પછી કાલે કામ કરાવવું પડશે. કામ કરીને ભરવાનું તો સર મોટી ગાડી, તો આપણે કામ કરાવીને બપોર પછી ભરવા જઈશું. બીજું કંઈ લોચા થાય બીજું થાય એના બદલે ગાડીનું કામ કરાવવું જરૂરી છે. સવારે પહેલાં કામ કરાવી દઈશું. તો એમને બધું કારીગરની વાત કરીને કહું છું એ છે કે ક્યાં શું જવાબ આવે છે. આપણે ત્યાં સુધી ગાડી વાડી ખાલી કરીએ ને રિટર્ન આમ બી આપણે અત્યારે તો જતાં સાંજ જ પડી જાય. એટલે આજે તો કોઈ કારે કામ ના થાય, પણ વાત થઈ જાય તો શું કારીગર ફ્રી હોય તો સવારે કામ થઈ જાય. નહીં તો પછી કારીગર પણ અત્યારે પૈસા આપતા ફ્રી નથી હોતા. ત્યાં જઈએ તો એ કે આમ છે ને તેમ છે ને બીજી ગાડીઓ લાગેલી છે ને કામ કરતા નથી કોઈ પૈસા આપતા. અને કામ કરે ત્યાં આગળ આપણે મન માને એવું કામ થતું નથી. બધું થૂક વાળું કામ કરીને આપી દે એટલે એમાં મજા ન આવે. આપણી ગાડી બહાર ચાલે છે એટલે એમ કે મારી દરેક ટ્રીપની અંદર મિનિમમ આવવા જવાનું કિલોમીટર 450થી સમથિંગ 650ની લમસમના કિલોમીટર હોય. એટલે એમ કે દિલ્હી લોંગ રૂટમાં ગાડી ચાલતી હોય એટલે ગાડી ઓકે જ હોવી જોઈએ. એટલે આ નાનું મોટું કામ છે એ બધું બતાવી દેવડાવીએ કાલે. તો જોઈએ હવે ફોન આવે ભાઈ કારીગરનો શું વાત થાય છે. આ તે છે ફોન કરે છે પૂછીને આપણે જઈએ ગાડી ખાલી કરવા. તો બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. ને યા સર ખાલી કરવાનું ચાલુ કરી દીધું. જોઈ લો આ રીતનું છે લોકેશન, જોઈ શકો છો. અને જુઓ અહીંયા બધી બટાકા ચીપાઈ ગયા, અમુક જગ્યાએ ચીપવાના બાકી છે. આ બધી ખેતી બટાકાની. તો ભાઈ જુઓ અહીંયા ગાડી ખાલી થઈ ગઈ. આ છેલ્લી એક બારી બાકી છે એ ઉતારી લે એટલે નીકળીએ. તો ભાઈ હવે અહીંયાથી નીકળીએ આપણે. સામે ટ્રેક્ટર આવી ગયું, આ બાજુ લઈ લે એટલે આપણે કાઢી લઈએ.
તો દોસ્તો જુઓ, આપણે ગાડી ખાલી કરીને નીકળી આવ્યા અને આ બાજુનો નજારો ચેક કરો, તમે જોઈ શકો છો. અને આજે દિવસ પણ એવો ગયો, ગાડી ખાલી કરવામાં ટાઈમ જ એટલો બધો જતો રહ્યો. તો સવારમાં આપણે ત્યાં આગળ પહોંચી ગયા 12 વાગતા અને ગાડી ખાલી કરવામાં પણ બહુ ટાઈમ જતો રહ્યો. એના હિસાબે આપણે ક્યાંક જમવાનું પણ ઠેકાણું નથી પડ્યું. તો હવે દિવસ તો પૂરો થઈ ગયો, હજી જોઈએ હવે આગળ કંઈક નાસ્તો બાસ્તો કરીશું. કેમ કે હવે અત્યારે આટલા વાગે જમીએ તો પછી રાત્રે ભૂખ ના લાગે, એટલે જમવાનો તો ટાઈમ જતો જ રહ્યો છે. તો જોઈએ હવે કેમનું થાય છે આ તે. તો જો આ રીતનો બધો રસ્તો છે, અહીંયા જંગલ ઝાડી ના અંતે ને એવું, ટર્નિંગ વાળો ઘાટ ને એવું બધું, અપડાઉન રસ્તો છે બધો. જો પણ એમ કે લોકેશન એક નંબર છે આ બાજુનું, જોઈ શકો છો તમે. ગાડી ચલાવવાની પણ મજા આવે છે અને વાતાવરણ પણ સરસ છે આ બાજુનું, કે ગરમીમાં ગરમી ન લાગે અને ઠંડીમાં ઠંડી વધારે લાગે એવું વાતાવરણ છે. જુઓ રસ્તા તો બધા જાણે સાપુતારા ચડતા હોય એવું લાગે છે. બધા ટર્નિંગ ને આ તે અપડાઉન ને એવા જ રસ્તો છે. હવે ચાલે જઈએ આગળ અને આગળની જર્ની પર તમારી જોડે શેર કરું મિત્રો. જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા હિંમતનગરમાં અને આ હિંમતનગર ક્રોસ કરીએ છીએ. જાવકમાં આપણે ગયા હતા પેલા ઈડરવાળા રોડે હિંમતનગર બાયપાસ થઈને, અને રિટર્નમાં આપણે ખેડતસિયાવાળા રોડે થઈને આવ્યા. એટલે જો આ બાજુથી નીકળીએ છીએ તો જોઈ શકો છો આ બાજુ હિંમતનગરનો નજારો કંઈક આ રીતે આવે છે નજારો. સિટી તો અંદર રહી જાય, મેન બજાર ને એવું બધું તો અંદર છે. અહીંયા રાઈટ લઈએ ત્યાં આગળ આવે બસ સ્ટેન્ડ, એસટી બસ સ્ટેન્ડ ને બધું ત્યાં આવેલું છે. પણ આ તો આપણે ખેડતસિયાવાળા રોડેથી આવીએ છીએ. થોડો ટ્રાફિક છે હરવો, એટલે સાધન મતલબ ધીમે ધીમે ચાલે છે. હવે ચાલ્યા જઈએ આપણે, ને આગળથી આપણે ગાડી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ, એટલે આવી જશે શામળાજી વાળો હાઈવે. અને ત્યાંથી આપણે બ્રિજ નીચેથી રાઈટ મારી દઈએ એટલે સીધો હિંમતનગર અમદાવાદ હાઈવે મળી જાય. પછી એ રોડ ઉપર કન્ટિન્યુ ચાલ્યા જશું. તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે પહોંચી આવે મોતીપુરા સર્કલ હિંમતનગર. જોઈ શકો છો મોતીપુરા સર્કલનો નજારો કંઈક આ રીતે આવે છે અત્યારે. અને આ નારામાંથી આપણે બ્રિજની નીચે જઈ અને રાઈટ લેવાની એટલે આપણે હિંમતનગર અમદાવાદ વાળો હાઈવે મળી જાય. પછી એ સ્ટેટ હાઈવે મૂકવાનો જ નહીં, નાકની દાંડિયા ચાલે જ જવાનું છેકનો ચિલોડા સર્કલ સુધી. પછી ત્યાંથી રિંગ રોડથી આપણે લેફ્ટ મારવાની, ત્યાં સુધી લગભગ અંદાજે 100 કિલોમીટરની જેવું અહીંયા આગળ આ હાઈવે ઉપર ચાલ્યા જવાનું આપણે. 100 કિલોમીટર છે. તો ફાઇનલી મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા રિંગ રોડ ઉપર અમદાવાદ. અને જોઈ શકો છો અમદાવાદ રિંગ રોડમાં ધીમું ટ્રાફિક ચાલે છે. અને અત્યારે જસ્ટ પહોંચવા આવ્યા છીએ આપણે વઢવવાળી ચોકડીએ, જે આપણે નવો ફ્લાયઓવર બની ગયો વઢવ ત્યાં આગળ. જુઓ અમદાવાદનો નજારો, મતલબ આ રિંગ રોડ છે અમદાવાદનો. અમદાવાદ મેન સિટી તો અંદર છે પણ આ તો બધું રિંગ રોડ છે. રિંગ રોડ ઉપર પણ અત્યારે તો જો કે ટ્રાફિક એટલો બધો નથી, પણ હજી કલાક થઈ જશે પછી કલાક પછી ટ્રાફિક ઓટોમેટિક પ્લસ થઈ જશે. અહીંયા બહુ ટ્રાફિક થાય છે સાંજના ટાઈમે. તો હવે બધે આગળ આપણે ધીમે ધીમે ને જોઈએ આગળ બીજો ટ્રાફિક મળે છે કે નહીં બતાવું તમને. તો મિત્રો જુઓ આપણે વઢવ ચોકડી ક્રોસ કરી અને રિંગ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ. અને આપણે ફોન આવી ગયો, એ તો અમારા એજન્ટ છે, મતલબ મારી ગાડીનો ઇન્સ્યોરન્સ પતી ગયો છે. તો ઇન્સ્યોરન્સ નવો જનરેટ કરાવવાનો છે, એના માટે ફોટા પાડવાના છે. તો એ ભાઈ કે તમે આગળ આવો ને, અમોલ ટોલ નાકાની પહેલાં ગાડી રાખો, હું ત્યાં આગળ આવીને ફોટા પાડી લઉં, હું વાંધો નહીં.
એ ભાઈ જોડે વાત થઈ ગઈ. જઈએ ત્યાં આગળ જોઈએ કઈ રીતે ફોટા પાડે છે. આ ડેમો જનરેટ કરાવવાનું છે નવો, તો બતાવું તમને. ભાઈ આવે એટલે કઈ રીતે ફોટા ખેંચે છે, શેના ફોટા જોઈએ ઇન્સ્યોરન્સ માટે એ તમને બતાવું. તો હવે જઈએ આગળ. તો આ મેટ્રોવાળા બ્રિજે પહોંચવા આવ્યા આપણે વસ્ત્રાલ. તો ભાઈ જુઓ અહીંયા ગાડી રાખી દીધી, અહીંયા ફોટા પાડે છે ઇન્સ્યોરન્સ માટે. આ રીતે હોય પ્રોસેસ. અને આ છે રિંગ રોડ. શું ખબર કેટલા ફોટા પડશે. આ છે SRF કેમ્પ. એ ભાઈ ફોટા પાડે છે ઇન્સ્યોરન્સ માટે. ફોટા પાડી લે પછી આપણે નીકળીએ. તો ભાઈ આપણે ફોટા બોટા પડાવી દીધા. આપણે પોલિસી નવી જનરેટ થઈ જશે હવે ઇન્સ્યોરન્સની. આટલું એક્ટિવ કામકાજ છે અમારા શેઠનું. એક દિવસ વીમો પોલિસી પતી જાય એટલે બીજા દિવસે તરત નવી આવી જાય. એટલે એજન્ટભાઈનો ફોન આવ્યો હતો, તો મને કે ફોટા પાડવા માટે રાખજો. આઈ સર, તો ત્યાં રાખ્યું હતું. તો આપણે ફોટા બોટા પડી ગયા અને ત્યાંથી નીકળી આવ્યા. જોઈ શકો છો આગળ હવે આવશે અસલાલી સર્કલ. લગભગ અહીંયાથી હશે 3-4 કિલોમીટર જેવું. ત્યાંથી મારી દઈએ ખાલી સાઈડ, પછી જઈએ સીધા આપણા પાર્કિંગમાં.